નમસ્તે મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ મિત્રો. આજની વાર્તા છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે. તો ચાલો સાંભળીએ. મિત્રો, આ ઘટના કાલ્પનિક નથી, પણ વડોદરાના એક કમનસીબ મા બાપ સાથે કેનેડામાં બની ગયેલી હકીકત છે. લોહીના સંબંધો કેટલા ક્રૂર હોઈ શકે તેનો આ જીવતું જાગતું પુરાવો છે. આ વિડીયો જોઈને તમારી આંખોમાંથી આંસુ સરી પડશે, તેની હું તમને ખાતરી આપું છું. આજના કળિયુગમાં દીકરા વહુ કેવા હોઈ શકે તે જાણવા માટે આ હૃદયસ્પર્શી વાર્તાને અંત સુધી સાંભળવા નમ્ર વિનંતી છે. વડોદરાના માંજલપુર વિસ્તારની એક જૂની પણ સુગર સોસાયટીમાં આજે સવારથી જ અલગ પ્રકારની ચહલ પહલ હતી. શાંતિકુંજ નામના મકાનના દરવાજે ફોર સેલનું બોર્ડ ઉતરી ગયું હતું અને ત્યાં હવે નવા માલિકોના નામની તકતી લાગવાની તૈયારી હતી. આ ઘર રમણીકલાલ અને રમાબેનનું હતું, અથવા એમ કહીએ કે આજ સુધી હતું 68 વર્ષના રમણીકલાલ, જેમણે આખી જિંદગી સરકારી શાળામાં શિક્ષક તરીકે નોકરી કરી હતી. તેઓ આજે પોતાની જીવનભરની મૂડી સમાન ઘર વહેંચી રહ્યા હતા, પણ તેમના ચહેરા પર ઘર વહેંચવાનું દુઃખ નહોતું, ઉલટાનું એક અનોખું તેજ હતું. આંખોમાં એક ચમક હતી જે કોઈ મોટા સપનો પૂરા થતી વખતે હોય છે. રમણીકભાઈ સાચે જ બધું વેચીને જાવ? પાડોશી સુરેશભાઈએ પૂછ્યું. આ ઉંમરે પરદેશમાં ફાવશે? રમણીકલાલે હસીને જવાબ આપ્યો, સુરેશભાઈ, દીકરા પાસે જઈએ છીએ, ત્યાં ન ફાવે એવું બને? મારો આકાશ ત્યાં કેનેડામાં સાહેબ જેવી જિંદગી જીવે છે. એણે જીદ કરી છે, પપ્પા, હવે મારે તમને અહીં રાજા રાણીની જેમ રાખવા છે. તમે બસ ત્યાં બધું સંકેલીને આવી જાઓ. હવે દીકરો સામેથી આટલું કહેતો હોય તો પછી આ ઈંટો પથ્થરના મકાનોનો મોહ શું રાખવો? રમાબેન રસોડામાં છેલ્લી વખત નજર ફેરવી રહ્યા હતા. ઘૂંટણના દુખાવાને કારણે તેઓ ધીમે ધીમે ચાલતા હતા, પણ આજે ઉત્સાહમાં પગ થોડા હળવા લાગતા હતા. હાથમાં આકાશ અને પૌત્ર કબીરની તસવીર હતી. તેમણે તસવીરને છાતી સણસી ચાંપી. મારો લાલો, કેટલા વર્ષ થઈ ગયા એને જોઈએ. રમાબેન મનોમન બબડ્યા. છેલ્લા 1 મહિનાથી આકાશના વિડીયો કોલની ફ્રીક્વન્સી વધી ગઈ હતી. સ્ક્રીન પર દેખાતો તેનો હસતો ચહેરો જોઈને રમણીલાલ અને રમાબેન પીગળી જતા હતા. પપ્પા, તમે જે પૈસા ઘર વેચીને લાવો તે આપણે અહીં મારા મોર્ગેજમાં ભરી દઈશું, એટલે વ્યાજ બચે અને પછી એ જ પૈસા તમારે નામે ફિક્સ કરી દઈશું. તમે ચિંતા ન કરો, અહીં મેડિકલ ફ્રી છે, હવા શુદ્ધ છે, મમ્મીના ગોઠણ પણ સારા થઈ જશે. આકાશે કેટલા પ્રેમથી સમજાવ્યું હતું. દીકરાની આ વ્યવહારિક સલાહમાં છુપાયેલો સ્વાર્થ સમજવા જેટલા આ બંને વૃદ્ધ વ્યવહારો નહોતા. તેઓ તો માત્ર લાગણીના ભૂખ્યા હતા. ઘર વહેંચાઈ ગયું, ફર્નિચર સગા સંબંધીઓને આપી દીધું, બેંકના ખાતા ખાલી કરીને બધી રકમ કેનેડિયન ડોલરમાં ફેરવી નાખી. હાથમાં માત્ર 2 મોટા સુટકેસ અને આંખોમાં સોનેરી સપના લઈને તેઓ વડોદરા એરપોર્ટ પર પહોંચ્યા. ત્યારે આખી સોસાયટી તેમને વળાવવા આવી હતી. સૌ કોઈ કહેતું હતું, તમારું નસીબ સારું છે કે શ્રવણ જેવો દીકરો મળ્યો છે. પ્લેનની લાંબી મુસાફરી તેમના વૃદ્ધ શરીરો માટે થકવી નાખવાની હતી. કનેક્ટિંગ ફ્લાઇટ્સ, એરપોર્ટ પરનું ચેકિંગ અને અંગ્રેજી ભાષાની અજાણી ગૂંચવણો, આ બધા વચ્ચે રમણીકલાલ રમાબેનનો હાથ પકડી રાખતા, ચિંતા ન કર રમા, બસ થોડા જ કલાકો પછી આકાશ લેવા આવશે. રમણીકલાલે રમાબેનને હૈયા ધારણા આપી. ટોરન્ટો એરપોર્ટ પર જ્યારે તેઓ ઉતર્યા ત્યારે બહાર આડી ગાડી નાકે તેવી ઠંડી હતી. ઇમિગ્રેશનની પ્રક્રિયા પૂરી કરીને તેઓ બહાર આવ્યા. તેમની આંખો આતુરતાથી ટોળામાં પોતાના વહાલ સોયા દીકરાને શોધી રહી હતી.
5 વર્ષ પૂરા, 5 વર્ષ પછી તેઓ આકાશને રૂબરૂ જોવાના હતા. એ રહ્યું આપણું આકાશ. રમણીકલાલનો અવાજ ધ્રુજી ઉઠ્યો. સામે જીન્સ અને લેધર જેકેટમાં સજજ આકાશ ઉભો હતો. હાથમાં મોંઘો ફોન હતો અને કાનમાં બ્લૂટૂથ. રમાબેન પોતાની લાકડીના ટેકે ઝડપથી ચાલવા લાગી. કેમ તેમની ઈચ્છા હતી કે દીકરાને ભેટી પડે, મારે હાથ ફેરવે. પણ જેવું તેઓ નજીક પહોંચ્યા, આકાશનું વર્તન અપેક્ષા કરતા સાવ અલગ હતું. તેણે માતા પિતાના ચરણ સ્પર્શ ન કર્યા, ન તો પ્રેમથી ગળે લગાડ્યા. તેણે માત્ર ફોન પર વાત ચાલુ રાખીને હાથના ઈશારે હાય કર્યું અને પછી ઘડિયાળ સામે જોયું. જલ્દી ચાલો, પાર્કિંગના ચાર્જીસ બહુ મોંઘા છે અને મારે કાલે ઓફિસે પણ જવાનું છે. આકાશના મોઢેથી નીકળેલા આ પહેલા શબ્દો હતા. રમણીકલાલનો હાથ હવામાં જ અધર રહી ગયો, જે તેઓ દીકરાના ખંભે મૂકવા જતા હતા. રમાબેનને લાગ્યું કે કદાચ પરદેશમાં આવું જશે. છોકરાઓ થાકી ગયા હોય. તેણે મન મનાવ્યું. ગાડીમાં બેસતી વખતે આકાશે કહ્યું, સામાન ડેકીમાં જાતે ગોઠવી દો ને પપ્પા, મને કબરમાં થોડું દર્દ છે. 67 વર્ષના રમણીકલાલે ભારે ખંભો ઉચકીને ગાડીમાં મૂકી. આકાશ ડ્રાઇવિંગ સીટ પર બેસીને મિરર સેટ કરી રહ્યો હતો. રમાબેન પાછળની સીટ પર બેઠા. આખા રસ્તે આકાશ ફોન પર કોઈ ક્લાયન્ટ સાથે અંગ્રેજીમાં વાત કરતો હતો. પપ્પા કે મમ્મી સાથે એક શબ્દ પણ ન બોલ્યો. નથી પૂછ્યું કે સફર કેવી રહી, નથી પૂછ્યું કે તબિયત કેવી છે. ગાડી એક આલીશાન વિસ્તારમાં પ્રવેશી. મોટા મોટા બંગલાઓ અને સુંદર બગીચાઓ જોઈને રમણીકલાલને થોડી શાંતિ થઈ. ચાલો દીકરો સુખી છે. ગાડી ડ્રાઈવરમાં ઊભી રહી. ઘર ખરેખર મહેલ જેવું હતું. દરવાજો ખુલ્યો. સામે નતાશા ઊભી હતી, ટૂંકા વસ્ત્રોમાં. હાથમાં વાઇનનો ગ્લાસ લઈને તેણે સાસુ સસરાને જોઈને મોઢું મચકોડ્યું હોય એવું લાગ્યું. ઓહ, તમે લોકો આવી ગયા, તેણે આકાશને પૂછ્યું, જાણે કોઈ પાર્સલ આવ્યું હોય. પગે લાગવાની વાત તો દૂર રહી, તેને સ્મિત પણ ન આપ્યું. આ નતાશા છે. આકાશે ઓળખાણ કરાવી. રમાબેને સાડીનો છેડો માથે ઓઢ્યો અને આશીર્વાદ આપવા હાથ લંબાવ્યો. પણ નતાશા પાછળ ખસી ગઈ. મને ટચ ન કરતા, હું હમણાં જ સ્પામાંથી આવી છું, મારા કપડાં બગડશે, તેણે અંગ્રેજી મિશ્રિત હિન્દીમાં કહ્યું. આ સાંભળીને રમાબેનનું હૃદય એક ધબકારો ચૂકી ગયું. આ કેવું સ્વાગત! તમારો રૂમ નીચે છે, આકાશે કહ્યું. ઉપરના ફ્લોર પર અમારી પ્રાઇવેસી છે અને ગેસ્ટ રૂમમાં મારો સ્ટુડિયો છે. નીચે બેઝમેન્ટમાં એક મોટો રૂમ છે, ત્યાં તમે સેટ થઈ જાઓ. રમણીકલાલ અને રમાબેન પગથિયા ઉતરીને નીચે ગયા. જે રૂમ તેમને બતાવવામાં આવ્યો તે હકીકતમાં સ્ટોર રૂમ જેવો હતો. જમીનથી નીચે હોવાને કારણે ત્યાં સૂર્યપ્રકાશનું નામ નિશાન નહોતું. એક નાની બારી હતી, જેમાંથી માત્ર બહારના રસ્તા પર ચાલતા લોકોના પગ જ દેખાય. હવામાં એક પ્રકારની ભેજવાળી વાસ હતી. ફર્નિચરના નામે એક જૂનો પલંગ અને એક તૂટેલું કબાટ હતું. આ અહીં આપણે રહેવાનું. રમાબેનનો અવાજ ભયથી ભીનો થઈ ગયો. રમણીકલાલે આજુબાજુ નજર ફેરવી. જે દીકરાને તેમણે ફૂલોની જેમ ઉછેર્યો હતો, જેના એક ફોન કોલ પર તેઓએ પોતાનું આખું અસ્તિત્વ વેચીને આવ્યા હતા, તે દીકરાના આલિશાન મહેલમાં તેમના માટે માત્ર આ અંધાર્યું ભોયરું હતું. આકાશ સામાન મૂકીને તરત જતો તો રહ્યો. હું ઉપર જાઉં છું, થાકી ગયો છું, કાલે વાત કરીશું. અને હા, બાથરૂમમાં પાણી સાચવીને વાપરજો. દરવાજો બંધ થયો અને ઉપરથી લોક થવાનો અવાજ આવ્યો, જાણે કોઈ જેલનો દરવાજો બંધ થયો હોય. રમાબેન થાકેલા પગે પલંગ પર બેસી ગયા. તેમની નજર રમણીકલાલ પર પડી. રમણીકલાલ નીચું જોઈને પોતાની બેગ ખોલવાનો દોડ કરી રહ્યા હતા, જેથી આંખમાં આવેલા આંસુ રમાબેન જોઈ ન જાય. રમણીક
રમાબેને તેને ધીમેથી કહ્યું, મને અહીં ગભરામણ થાય છે. આ ઘર ઘર નથી લાગતું. રમણીકલાલે પત્નીનો હાથ પકડી લીધો. તેમનો સ્પર્શ ઠંડો હતો. ધીરજ રાખ રમા, હજી તો આવ્યા છીએ. કદાચ અહીંની રીતભાત આવી હશે. દીકરો આપણો જ છે ને, ક્યાં જવાનું? પણ એ રાત્રે કરોડાના બંગલાના ભોયરામાં બે વૃદ્ધ જીવો એકબીજાને વળગીને જાગતા રહ્યા. ઉપરના માળેથી આકાશ અને નતાશાના હસવાનો અને ટીવીનો અવાજ આવી રહ્યો હતો, અને નીચે સ્મશાન જેવી શાંતિ હતી. આ તો માત્ર શરૂઆત હતી, એક એવા સોદાની જેમાં તેમણે બધું આપી દીધું, અને બદલામાં તેમને મળવાની હતી માત્ર અવગણના. કેનેડા આવ્યાને હવે લગભગ 2 મહિના થવા આવ્યા. ટોરોન્ટોના એ આલિશાન બંગલામાં, જેને બહારથી લોકો સ્વર્ગ માનતા હતા, તેની અંદર રમણીકલાલ અને રમાબેન માટે નરક જેવી સ્થિતિ સર્જાઈ રહી હતી. શરૂઆતના દિવસોનો આઘાત હવે રોજિંદા અપમાનમાં પરિવર્તન થઈ ગયો હતો. સવારનો સૂરજ ક્યારે ઉગે અને સાંજ ક્યારે પડે તેની ખબર બેઝમેન્ટમાં પડતી નથી. અહીં માત્ર ઉપરના માળે ચાલતા પગલાના અવાજ પરથી ખબર પડતી કે દિવસ શરૂ થયો છે. સવારના 6 વાગ્યા હતા. રમાબેન ધીરેથી પથારીમાંથી ઊભા થયા. કેનેડાની હાથ થીજાવતી ઠંડીમાં તેમના સંધિવાળા પગ જકડાઈ ગયા. છતાં તેમણે રસોડામાં જવાની તૈયારી કરી, કારણ કે પરમ દિવસે નતાશાએ સ્પષ્ટ કહી દીધું હતું, મમ્મી, તમે રસોડું બહુ ગંદુ કરો છો. મારે ઓફિસે જવાનું હોય છે, ત્યારે તમારે વચ્ચે આવવું નહીં. સવારે 7 વાગ્યા પહેલા તમારું દેશી ખાવાનું બનાવી લેજો. પછી મારે મારું બ્રેકફાસ્ટ બનાવવાનું હોય છે. રમાબેન ધ્રુજતા હાથે રસોડામાં ગયા, ગેસ ચાલુ કર્યો અને રોટલીનો લોટ બાંધવા લાગ્યા. થોડી વારમાં દાળમાં વઘાર કર્યો, જેની સોડમ આખા ઘરમાં ફેલાઈ. રમાબેનને થયું કે આ સુગંધથી કદાચ આકાશને ઘર યાદ આવશે. પણ ત્યાં જ ઉપરથી નતાશા નાક દબાવતી નીચે ઉતરી. ઓહ માય ગોડ, વોટ ઇઝ ધીસ સ્મેલ? નતાશાએ બૂમ પાડી. કેટલી વાર કહ્યું છે આટલા બધા મસાલા ન વાપરો. મારા વાળ અને કપડામાં આ ગંધ ભરાઈ જાય છે. ઓફિસમાં લોકો મને પૂછે છે કે તમે શું કરી બનાવી હતી. રમાબેન શરમાઈ ગયા. બેટા, આ તો તુવેરની દાળ છે. આકાશને ભાવે છે, એટલે આકાશ હવે ઇન્ડિયન નથી, એ કેનેડિયન છે. એને સલાડ અને સ્મૂથી ભાવે. નતાશાએ ગેસની સ્વિચ બંધ કરી દીધી. હવે આ બંધ કરો અને રૂમમાં જાઓ, મારે મોડું થાય છે. અડધી રંધાયેલી દાળ અને કાચી રોટલી મૂકીને રમાબેન ચૂપચાપ નીચે ઉતરી ગયા. રમણીકલાલ બધું જોઈ રહ્યા હતા, પણ કશું બોલી શક્યા નહીં. તેઓ જાણતા હતા કે જો તેઓ બોલશે તો ઝઘડો વધશે અને આકાશ વચ્ચે પડીને ફરી પત્નીનો જ પક્ષ લેશે. બપોરનો સમય હતો. આકાશ ઓફિસથી વહેલો આવ્યો. આજે તેનો મૂડ થોડો અલગ હતો. તેણે રમણીકલાલ અને રમાબેનને ઉપર હોલમાં બોલાવ્યા. બંનેના ચહેરા પર આશા જાગી કે કદાચ દીકરો આજે પ્રેમથી વાત કરશે. મમ્મી, પપ્પા, આજે સાંજે મારા બોસ અને થોડા બિઝનેસ પાર્ટનર્સ ડિનર માટે ઘરે આવે છે. આકાશે ગંભીર અવાજે કહ્યું. અરે વાહ, તો હું સરસ શીરો બનાવી નાખું. રમાબેન હોશમાં આવી ગયા. આકાશના ચહેરા પર અણગમો ફરી વળ્યો. ના પ્લીઝ, તમે કશું જ નહીં બનાવો. અમે બહારથી કેટરિંગ મંગાવ્યું છે. અને સાંભળો, મારે એક ખાસ વાત કહેવી છે. તેણે નતાશા સામે જોયું. નતાશાએ વાત આગળ વધારી. જુઓ, આવનારા મહેમાનો બધા હાઈ પ્રોફાઇલ ગોરા લોકો છે. તેઓ આપણી જેમ નથી. એટલે પ્લીઝ તમે બંને સાંજે 6 વાગ્યા પછી તમારા બેઝમેન્ટના રૂમમાંથી બહાર ન નીકળતા. રમણીકલાલને જાણે કોઈએ તમાચો માર્યો હોય એવું લાગ્યું. કેમ બેટા, અમે શું ગુનો કર્યો છે? ગુનો નથી કર્યો પપ્પા, આકાશે અકળાઈને કહ્યું.
પણ તમારી આ હાલત જુઓ, તમે અંગ્રેજી બોલી શકતા નથી. મમ્મી આ આખો દિવસ તાળી પહેરીને ફરે છે અને તમે આ લેંગો જપો. મારા મિત્રો શું વિચારશે? તેઓ મને પૂછશે કે આ કોણ છે. મારે તમને શું કહેવું કે મારા પેરેન્ટ્સ આવા ગામડિયા જેવા છે? અમને જોઈને તને શરમ આવે છે? આકાશ. રમણીકલાલનો અવાજ ભીનો થઈ ગયો. ઇમોશનલ ડ્રામા બંધ કરો, પ્રેક્ટિકલ બનો. નતાશાએ વચ્ચે કહ્યું, તમને અહીં રહેવા મળે છે, ખાવા મળે છે, બીજું શું જોઈએ? બસ સાંજે ઉપર ન આવતા, અને હા, કબીરને પણ નીચે ન બોલાવતા. એને પાર્ટીમાં રહેવું ગમે છે. સાંજ પડી, આખું ઘર રોશનીથી ઝગમગી ઉઠ્યું. મોંઘી ગાડીઓના અવાજ આવવા લાગ્યા. ઉપરના હોલમાં અંગ્રેજી સંગીત વાગવા લાગ્યું. કાચના ગ્લાસ ટકરાવવાના અને હાસ્યના અવાજો છેક ભોયરા સુધી સંભળાતા હતા. રમણીકલાલ અને રમાબેન તેમના અંધારામાં ઓરડામાં એક ખૂણામાં બેઠા હતા. ઉપર મિજબાની ચાલી રહી હતી ને નીચે આ બે વૃદ્ધ જીવો ભૂખ્યા હતા. બપોરનું અપમાન પેટમાં ગાંઠની જેમ બાજી ગયું હતું. ભૂખ મરી ગઈ હતી. તરસ લાગી છે. રમાબેને ધીમેરી ગઈ. તેમનું ગળું સુકાતું હતું. રમણીકલાલે પાણીનો જગ જોયો. તે ખાલી હતો. સવારે ભરવા રહી ગયો હતો. રહેવા દે રમા, હમણાં ઉપર ન જવાય. આકાશ ગુસ્સે થશે. રમણીકલાલે વાયામ પણ ગળું બહુ સુકાય છે. જીવ ગભરાય છે. હું ચૂપચાપ કિચનમાંથી બોટલ ભરીને આવી જઈશ. કોઈને ખબર પણ નહીં પડે. રમાબેન ઊભા થયા. તેઓ ધીમે પગલે દાદરા ચડ્યા. દરવાજો સહેજ ખોલ્યો. હોલની જાકમજોડ જોઈને તેમની આંખો અંજાઈ ગઈ. પાર્ટી પૂરા જોશમાં હતી. કોઈનું ધ્યાન ન હતું. રમાબેન દિવાલના સહારે રસોડા તરફ સરક્યા. જેવા તેઓ ફ્રીજ પાસે પહોંચ્યા અને પાણીની બોટલ હાથમાં લીધી, ત્યાં જ એક વિદેશી મહેમાન ત્યાં ગ્લાસ મૂકવા આવ્યો. રમાબેનને જોઈને તે ચોંકી ગયો. રમાબેન ગભરાઈ ગયા. હાથમાંથી બોટલ છટકી ગઈ અને જોરથી અવાજ આવ્યો. સંગીત બંધ થઈ ગયું. બધાનું ધ્યાન રસોડા તરફ ગયું. નતાશા અને આકાશ દોડીને આવ્યા. રમાબેન ધ્રુજતા હાથે નીચે પડેલી બોટલ ઉપાડવા ગયા. પહેલા વિદેશી મહેમાને નતાશાને પૂછ્યું, ઓહો નતાશા, આ કોણ છે? શું તે સફાઈ માટે ભારતથી નવી કામવાળી રાખી છે? આ શબ્દો સાંભળીને રમાબેન થીજી ગયા. તેઓ આશાભરી નજરે આકાશ સામે જોઈ રહ્યા હતા. તેમને હતું કે હમણાં આકાશ કહેશે, ના આ મારી માં છે. પણ આકાશ ચૂપ રહ્યો. તે શરમથી માથું નીચે કરી ગયો. નતાશાએ બનાવટી સ્મિત સાથે મહેમાનને જવાબ આપ્યો, હા, એના જેવું જ સમજો. એ ક્યારેય ગડબડ કરી નાખે છે. માફ કરજો. પછી નતાશા રમાબેન તરફ ફરી. તેની આંખોમાં અંગારા હતા. તેણે દાંત ભીસીને ગુજરાતીમાં કહ્યું, તમને ના પાડી હતી ને, કેમ મરવા બહાર આવ્યા? હવે આ નાટક બંધ કરો અને નીચે જાઓ. તમારું થોબડું જોઈને મારી પાર્ટીનું મૂડ ખરાબ થઈ ગયો. રમાબેનની આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી. તેઓ કશું બોલ્યા વગર અપમાનના ઘૂરડા ગળીને ધ્રુજતા પગે પાછા બેઝમેન્ટ તરફ ચાલ્યા જતા. તેમણે એકવાર પાછળ જોયું. આકાશ હજી પણ તે મહેમાન સાથે વાત કરવામાં મશગુલ થઈ ગયો હતો, જાણે કશું બન્યું જ ન હોય. નીચે આવીને રમાબેન પલંગ પર ફસડાઈ પડ્યા. રમણીકલાલ દોડીને પાસે આવ્યા. શું થયું રમા? રમાબેને ધ્રુસકે રડી પડ્યા. રમણીકલાલે, એણે મને કામવાળી કહી અને આકાશ મારો. આકાશ ચૂપ રહ્યો. એણે એક શબ્દ પણ ન ઉતર્યો. શું આપણે આ દિવસ જોવા માટે ઘર-બાર વેચીને અહીં આવ્યા હતા? રમણીકલાલે રમાબેનને છાતી સરખા ચાંપી લીધા. તેમની પોતાની આંખો પણ વરસી રહી હતી. ઉપર પાર્ટીનું સંગીત ફરી ચાલુ થઈ ગયું હતું, પણ નીચે આ બે જીવતા માણસોની લાશ જેવી હાલત હતી. તે રાત્રે કોઈ જમવા માટે બોલાવા પણ ન આવ્યું. પતિ પત્ની
બંને ભૂખ્યા પેટે આંસુથી ભીના ઓશિકા પર માથું મૂકીને પડ્યા રહ્યા. આ સોનેરી પિંજરામાં હવે શ્વાસ રૂંધાવા લાગ્યો. પણ ભાગીને જવું ક્યાં? પાસપોર્ટ અને પૈસા તો આકાશના લોકરમાં કેદ હતા, અને તેમનું સ્વાભિમાન આ ઘરની 4 દિવાલો વચ્ચે કચડાઈ ગયું હતું. કેનેડાના એ આલિશાન ઘરમાં દિવસો વીતતા જતા હતા, પણ રમણીકલાલ અને રમાબેન માટે દરેક દિવસ એક યુગ જેવો લાંબો અને કષ્ટદાયક બની ગયો હતો. સમયની સાથે પરિસ્થિતિ સુધરવાને બદલે વધારે વણસી રહી હતી. શરૂઆતમાં જે વર્તન માત્ર અણગમો લાગતું હતું, હવે તે સ્પષ્ટ નફરતમાં બદલાઈ ગયું હતું. બપોરના 2 વાગ્યા હતા. રમાબેન અને રમણીકલાલ ડાઇનિંગ ટેબલ પર જમવા માટે બેઠા હતા. નિયમો મુજબ આકાશ અને નતાશા જમી લે ત્યારબાદ તેમણે રસોડામાં પ્રવેશવાનો હતો. આજે રમાબેનને બહુ ભૂખ લાગી હતી. સવારે માત્ર ચા પીધી હતી, કારણ કે નાસ્તામાં ટોસ્ટ બળી ગયા હતા, તો નતાશાએ ગુસ્સામાં ડસ્ટબિનમાં નાખી દીધા હતા અને બીજું કંઈ બનાવવાની મનાઈ ફરમાવી હતી. રમાબેને ફ્રીજ ખોલ્યું. અંદર તાજા સફરજન, દ્રાક્ષ અને જ્યુસના કેન પડ્યા હતા. એક ક્ષણ માટે તેમનો હાથ લાલ સફરજન તરફ ગયો, પણ ત્યાં જ પાછળથી નતાશાનો અવાજ આવ્યો. મમ્મી, શું કરો છો? નતાશા હોલમાં લેપટોપ પર કામ કરતી હતી. ત્યાંથી ત્રાડુ ગઈ. રમાબેનનો હાથ થંભી ગયો. બેટા, ભૂખ લાગી છે તો એક સફરજન. એ સફરજન ઓર્ગોનિક છે, કબીર માટે લાવ્યા છે. નતાશાએ કઠોરતાથી કહ્યું. તમારા માટે કાઉન્ટર પડેલી બ્રેડ પડી છે અને રાતની વધેલી ખીચડી છે. એ ગરમ કરી લો અને સાંભળો, ગેસ વધારે વાર ચાલુ ન રાખતા. રમણીકલાલ ટેબલ પર પાણીનો ગ્લાસ ભરીને બેઠા હતા. તેમણે આ સાંભળ્યું. તેમનું લોહી ઉગડી ઉઠ્યું, પણ લાચારીએ તેમને જકડી રાખ્યા હતા. રમાબેન નતાશાને નાખેલી પહેલી 2 દિવસ જૂની સૂકી બ્રેડ અને રાતની ઠંડી ખીચડી લઈને ટેબલ પર આવ્યા. લ્યો, ખાઈ લો. રમાબેન પતિની થાળીમાં ખીચડી મૂકી. ખીચડી સાવ સુકાઈ ગઈ હતી. ગળા નીચે ઉતારવી મુશ્કેલ હતી. રમા, તું ખાઈશ? રમણીકલાલે પૂછ્યું. મને બહુ ભૂખ નથી. રમાબેને જૂઠું બોલ્યા, કારણ કે ખીચડી માંડ એક વ્યક્તિનું પેટ ભરી શકે તેટલી જ હતી. તેમણે સૂકી બ્રેડ પાણીમાં બોળીને ખાવાનું શરૂ કર્યું. આ દ્રશ્ય જોઈને દિવાલ પર લટકતી ભગવાનની છબી પણ કદાચ રડી પડી હોય. જે મા બાપે દીકરાને ગરમ રોટલી ખવડાવવા પોતે ટાઢું ખાધું હતું, આજે એ જ મા બાપના નસીબમાં દીકરાના ઘરમાં વાસી ટુકડા લખાયા હતા. જમ્યા પછી રમાબેન થોડી વાર હોલના સોફા પર બેસવા ગયા. બેઝમેન્ટમાં બહુ ઠંડી હતી અને હોલમાં બારીમાંથી થોડો તડકો આવતો હતો. ટીવી સામે પડ્યું હતું. રમાબેનને થયું કે લાવને થોડી વાર ભજન સાંભળું, મનને શાંતિ મળે. તેમણે ધ્રુજતા હાથે રિમોટ ઉપાડ્યું અને ભજનની ચેનલ લગાવી. નરસિંહ મહેતાનું પ્રભાત્યું શરૂ થયું અને રમાબેનની આંખો મીંચાઈ ગઈ. 2 મિનિટ માટે તેઓ ભૂલી ગયા કે તેઓ ક્યાં છે. તેમણે વડોદરાનું ઘર યાદ આવી ગયું. પણ આ શાંતિ ક્ષણભંગુર હતી. દરવાજો ખોલ્યો અને આકાશ અંદર આવ્યો. તેણે જોયું કે મમ્મી સોફા પર બેસીને ટીવી જોઈ રહ્યા છે અને પપ્પા બાજુમાં ખુરશી પર બેઠા છે. આવતાની સાથે તેણે ટીવીનું મેઇન સ્વિચ બોર્ડ બંધ કરી દીધું. ભજનનો અવાજ અચાનક બંધ થઈ ગયો. રમાબેન ઝબકીને જાગી ગયા. કેમ બંધ કર્યું બેટા? હજી તો શરૂ જ કર્યું હતું. આકાશનો ચહેરો ગુસ્સાથી લાલ હતો. મમ્મી, તને ખબર છે અહીં કેનેડામાં લાઇટ બિલ કેટલું આવે છે? આખો દિવસ ટીવી, હીટર, લાઇટ બસ વાપરવું જ છે. બિલ કોણ ભરશે? તમારા પેન્શનના પૈસા તો અહીંના 1 અઠવાડિયાના ખર્ચામાં પણ નથી પૂરા થતા. રમણીકલાલથી હવે ન રહેવાયું. આકાશ સાસુ બોલે છે. અમે આખો દિવસ અંધારામાં બેસી રહીએ છીએ. દિવસમાં માત્ર અડધો કલાક ટીવી જોયું તો એમાં તારું ક્યુ બિલ ફાટી ગયું? પપ્પા, તમે વચ્ચે ન બોલો. આકાશે મોટેથી કહ્યું. તમને અહીંના ખર્ચાની ખબર નથી પડતી. તમે બંને અહીં મફતમાં રહો છો, ખાવ છો, ઉપરથી આ મોજ શોખ. જો કંટાળો આવતો હોય તો નીચે જઈને સૂઈ જાઓ, પણ વીજળીનો બગાડ ન કરો. અને હા, સોફા પર પગ મૂકીને ન બેસો, તો
તો કબર બગડે છે. આ સાંભળીને રમણીકલાલ સ્તંભન થઈ ગયા. મફતમાં રહું છું શબ્દ તેના હૃદયમાં તીરની જેમ ખૂંચી ગયો. જે ઘર માટે તેમણે પોતાની આખી જિંદગીની કમાણી આંકી દીધી, એ ઘરમાં તેઓ હવે મફતિયા બની ગયા હતા. તેઓ ચૂપચાપ ઊભા થયા, રમાબેનનો હાથ પકડ્યો અને કહ્યું, ચાલ રમા, આપણા નસીબમાં અંજવાળું નથી લખ્યું. બંને જણા ફરી પાછા એ જ અંધારા ભોંયરા તરફ પ્રયાણ કરી ગયા. સાંજ પડતાની સાથે જ વાતાવરણ વધુ ઉદાસીન બની ગયું. રમણીકલાલ અને રમાબેન તેમના રૂમમાં બેઠા હતા. ઉપરથી કબીરના રમવાનો અવાજ આવી રહ્યો હતો. 7 વર્ષનો કબીર તેના દાદા દાદીને ખૂબ પ્રેમ કરતો હતો, પણ નતાશા તેને નીચે આવવા દેતી નથી. અચાનક દાદર પર ધીમા પગલાંનો અવાજ આવ્યો. દરવાજો સહેજ ખુલ્યો. કબીરનું નાનકડું માથું દેખાયું. તેને આજુબાજુ જોયું કે મમ્મી પપ્પા કોઈ જોતું નથી ને, અને પછી દોડીને અંદર આવ્યો. દાદા દાદી, તે ધીમેથી બોલ્યું. રમાબેનનો ચહેરો પર સ્મિત આવી ગયું. મારો લાલો આવ્યો. તેમણે હાથ ફેલાવ્યા. કબીર દોડીને દાદાને વળગી પડ્યો. તેના હાથમાં એક નાનકડું પેકેટ હતું. દાદી, મેં જોયું હતું કે મમ્મી તમને બપોરે વટતી હતી, તમે જમ્યા નહોતા. હું સ્કૂલમાંથી આ ફૂકી બચાવીને લાવ્યો છું, તમે ખાઈ લો. બાળકના નિર્દોષના પ્રેમ જોઈને રમણીકલાલ અને રમાબેન રડી પડ્યા. જે સગા દીકરાને તેમણે ખવડાવ્યું હતું તે આજે અન્ન ગણતો હતો, અને આ નાનકડું પોત્ર પોતાની સ્કૂલ બેગમાં તેમના માટે ખાવાનું છુપાવીને લાવ્યું હતું. ના બેટા, તું ખાઈ લે, રમણીકલાલે ગળગળા સાદે કહ્યું. ના દાદા, પ્લીઝ ખાવ ને. કબીરે જીદ કરી અને એક બિસ્કિટ દાદીના મોઢામાં મૂક્યું. હજી તો રમાબેન બિસ્કિટ ખાય ત્યાં જ દરવાજો ધડામ દઈને ખુલ્યો. નતાશા ત્યાં ઊભી હતી, જાણે રાડ પાડી. કબીર દોડીને દાદીને પાછળ લપાઈ ગયો. નતાશા અંદર ઘસી આવી અને કબીરનો હાથ પકડીને જોરથી ખેંચ્યો. અને કેટલી વાર ના પાડી છે કે આ રૂમમાં નહીં આવવાનું. આ લોકો ગંદા છે, બીમાર છે, તને ઇન્ફેક્શન લાગશે. નતાશાએ કબીરને ધક્કો માર્યો. મમ્મી દાદા ભૂખ્યા જ હતા. કબીર રડતા રડતા બોલ્યો. ચૂપ. નતાશાએ કબીરના ગાલ પર એક તમાચો ચોડી દીધો. તું પણ આ લોકો જેવો થઈશ, ચાલ ઉપર. રમણીકલાલ વચ્ચે પડ્યા. વહુ બેટા, છોકરાને મારો નહીં, એ તો નિર્દોષ છે, તમે ચૂપ રહો. નતાશાએ રમણીકલાલ સામે આંગળી ચીધી. તમારા કારણે મારો છોકરો બગડી ગયો છે. ચોરી કરતા શીખી ગયો છે. ખાવાનું ચોરીને અહીં લાવે છે. શરમ નથી આવતી તમને? નાના છોકરાના ભાગનું ખાતા. આ શબ્દો સાંભળીને રમણીકલાલના પગ નીચેથી જમીન સરકી ગઈ. અમે નથી માંગ્યું, બસ હવે વહુ નાટક થયું. કબીર, ચાલ નતાશા. કબીરને ઢસડીને ઉપર લઈ ગઈ. કબીરનો રડવાનો અને ચીસો પાડવાનો અવાજ દાદર સુધી સંભળાતો રહ્યો. દરવાજો ફરી બંધ થયો. લોક વાગવાનો અવાજ આવ્યો. રમણીકલાલ પલંગ પર ફસડાઈ પડ્યા. તેમણે માથું પકડી લીધું. રમાબેન ખૂણામાં બેસીને શૂન્ય મનસક થઈ ગયા હતા. રમણીકલાલે તૂટેલા અવાજે કહ્યું, આપણે અહીં માણસ નથી, આપણે તો કચરો છીએ. આપણો પડછાયો પણ હવે એમના બાળકોને અપવિત્ર લાગે છે. આપણે તો એમના સંસ્કારોનો રક્ષક બનવા આવ્યા હતા, પણ આપણે તો એમના સુખના દુશ્મન બની ગયા. તે રાત્રે જમવા માટે કોઈ નીચે ન આવ્યું. રમાબેને પતિ સામે જોયું. તમને ભૂખ લાગી છે? રમણીકલાલે નકારમાં માથું ધૂણાવ્યું. હવે ભૂખ મરી ગઈ છે રમા, હવે તો બસ મુક્તિની ભૂખ છે. બહાર અંધારું હતું અને અંદર પણ બંને વૃદ્ધો માત્ર એકબીજાના શ્વાસના અવાજ સાંભળી રહ્યા હતા. તેમને ખબર નહોતી કે આ યાતનાનો અંત ક્યારે આવશે, પણ એટલી ખબર પડી ગઈ હતી કે આ ઘર હવે ઘર નથી, પણ એક કતલખાનું છે, જ્યાં રોજ તેમની લાગણીઓની હત્યા થાય છે. કેનેડામાં ડિસેમ્બર મહિનો બેસી ગયો હતો. ટોરોન્ટોના રસ્તા ઉપર બરફની સફેદ ચાદર પથરાઈ ગઈ હતી. બહારનું તાપમાન 20 ડિગ્રી સુધી ઘડી ગયું હતું. પણ શાંતિકૂચ વહેંચીને આવેલા રમણીકલાલ અને રમાબેન માટે તો ઘરનું અંદરનું વાતાવરણ બહાર કરતા પણ વધારે થીજાવનારું હતું.
તેમનો બેઝમેન્ટ રૂમ જમીનની નીચે હોવાથી એક કોલ્ડ સ્ટોરની જેવો બની ગયો હતો. નાની બારીમાંથી આવતો ઠંડો પવન સીધો હાડકામાં ઉતરી જતો. સેન્ટર હીટિંગ સિસ્ટમ તો હતી, પણ તેનું કંટ્રોલ યુનિટ ઉપર આકાશના હાથમાં હતું. રાતના 2 વાગ્યા હતા. રમાબેન પલંગમાં ધ્રુજી રહ્યા હતા. તેમના શરીર પર 2 જૂના ધાબળા હતા, તો પણ ઠંડી રોકાતી ન હતી. સંધિવાને કારણે તેમના સાંધાઓ જકડાઈ ગયા હતા. દુખાવાના લીધે તેમના મોઢામાંથી ધીમે ધીમે ચીસો નીકળી રહી હતી. રમણીક, મારા પગ નથી વળતા, બહુ ટાઢવાય છે. રમાબેન ઘરે ધરી રહ્યા હતા. રમણીકલાલ જાગતા જતા પોતાની સાલ પણ રમાબેન પર ઓઢાડી દીધી. તેમણે રમાબેનના ઠંડા ગાલ પર પગ દબાવતા પાંડ્યા, પણ શરીરમાં ગરમાવો આવતો ન હતો. હું જોઉં છું કદાચ હીટર બંધ થઈ ગયું છે. રમણીકલાલ ઊભા થયા. તેઓ ભોયરામાં આવેલા થર્મોટેસ્ટ પાસે ગયા. જોયું તો તાપમાન 16 ડિગ્રી પર સેટ કરેલું હતું. આટલી ભયંકર ઠંડીમાં 16 ડિગ્રી એટલે માણસ થીજી જાય. તેમણે ધ્રુજતા હાથે બટન દબાવીને તાપમાન 22 ડિગ્રી કર્યું. ગરમ હવા આવવાની શરૂ થઈ અને થોડી રાહત લાગી, પરંતુ આ રાહત માંડ 15 મિનિટ ટકી. અચાનક ઉપરથી ધડબડ કરતો અવાજ આવ્યો. આકાશ સીડીથી નીચે ઉતરીને આવ્યો. તેના હાથમાં ફોન હતો. તે ગુસ્સામાં લાલચોળ હતો. કોણે હીટર વધાર્યું? આકાશે રાડ પાડી. આ સાંભળીને રમણીકલાલ ઠગાઈ ગયા. બેટા, તારી મમ્મી ઠંડીથી ધ્રુજે છે, એના પગ જકડાઈ ગયા છે, એટલે મેં જરાક કહ્યું. પપ્પા, આકાશે વાત કાપી નાખી. તમને કેટલી વાર સમજાવું, કેનેડામાં ગેસ અને ઇલેક્ટ્રિસિટી બહુ મોંઘી છે. આ સ્માર્ટ હોમ છે. મારા ફોન પર એલર્ટ આવે છે કે નીચે હીટર વધ્યું છે. રાત્રે 16 ડિગ્રી જ રાખવાનું હોય છે. અમે પણ ઉપર એમ જ સૂઈએ છીએ. પણ બેટા, અમે વૃદ્ધ છીએ. અમારું શરીર આ ઠંડી સહન નથી કરી શકતું. અમે $2-4 વધારે બાળીશું તો શું ફેર પડશે? રમણીકલાલનો અવાજ કંપતો હતો. ટીપે ટીપે સરોવર ભરાય. પપ્પા, અહીં ડોલર કમાવવા માટે હું ગધેડાની જેમ મજૂરી કરું છું, અને તમે અહીં આખો દિવસ ઘરમાં પડ્યા રહો છો. તમને શું ખબર પડે? ચૂપચાપ ઓઢીને સૂઈ જાઓ. આકાશે ફરીથી ટેમ્પરેચર 16 ડિગ્રી કરી દીધું અને કંટ્રોલ લોક કરી દીધો. ગરમ હવાનો પ્રવાહ બંધ થઈ ગયો. રમણીકલાલ લાચાર બનીને ઊભા રહ્યા. આકાશ ઉપર જતો રહ્યો. રમણીકલાલ પાછા ફર્યા ત્યારે રમાબેન રડી રહ્યા હતા. શારીરિક પીડા કરતા દીકરાના વેણ વધારે વાગ્યા હતા. રમા, કંઈ નહીં, લે આ મારું સ્વેટર પહેરી લે. રમણીકલાલે પોતાનું સ્વેટર કાઢીને રમાબેનને પહેરાવ્યું અને પોતે માત્ર એક શર્ટમાં ઠંડીથી ધ્રુજતા બેસી રહ્યા. બીજા દિવસે સવારે રમાબેનની તબિયત વધુ લથડી. તેમને તાવ આવી ગયો હતો અને શરીર તૂટતું હતું. તેમની દુખાવાની દવા પૂરી થઈ ગઈ હતી. રમણીકલાલ ઉપર રસોડામાં ગયા, જ્યાં આકાશ અને નતાશા નાસ્તો કરી રહ્યા હતા. આકાશ, બેટા, રમણીકલાલે સંકોચ સાથે કહ્યું. બોલો, હવે શું છે? આકાશે મોઢું ઊંચું કર્યા વગર પૂછ્યું. તારી મમ્મીની દવા શીશી ખાલી થઈ ગઈ છે અને એને તાવ જેવું પણ છે. થોડા પૈસા આપો તો હું કેમિસ્ટ પાસે લઈ આવત. નતાશાએ કોફીનો મગ ટેબલ પર પછાડ્યો. હજી પરમ દિવસે તો દવા લાવ્યા હતા. તું શાકભાજીની જેમ દવા ખાવો છો? અહીં મેડિકલ ઇન્સ્યોરન્સ વગર દવા કેટલી મોંઘી છે ખબર છે? વહુ, બેટા, જરૂરી છે એટલે જ માંગુ છું. રમણીકલાલની આંખો લાચારીમાં હતી. અમારા ખાતામાં હવે કશું નથી, નહીતર હું ન માંગા. આકાશે ખિસ્સામાંથી $50ની નોટ કાઢીને ટેબલ પર ફેંકી, જાણે ભિખારીને ભીખ આપતો હોય. લ્યો અને સાંભળો, આનો પાકો હિસાબ જોઈએ છે. બાકીના પૈસા પાછા લાવજો અને હવે મહિના સુધી કશું માંગતા નહીં. રમણીકલાલે ધ્રુજતા હાથે નોટ ઉપાડી. એક સમય હતો
જ્યારે આ જ આકાશ એન્જિનિયરિંગ માટે તેમણે પોતાની પ્રોવિડન્ટ ફંડની આખી રકમ હસતા મોઢે આપી દીધી હતી અને કોઈ હિસાબ નહોતો માંગ્યો. આજે તે જ દીકરો માને દવાનો હિસાબ માંગતો હતો. સાંજે રમણીકલાલ દવા લઈને પાછા આવ્યા. તેમણે રમાબેનને દવા આપી અને સુવાડી દીધા. થોડી વાર પછી તેમને યાદ આવ્યું કે આકાશને બચેલા $12 પાછા આપવાના છે. જો નહીં આપે તો કાલે ફરી અપમાન થશે. તેઓ ધીમે પગલે ઉપર ગયા. આકાશ અને નતાશા ડ્રોઈંગ રૂમમાં બેઠા હતા. ટીવી ચાલુ હતું પણ મ્યુટ હતું. તેઓ કોઈ ગંભીર ચર્ચા કરી રહ્યા હતા. રમણીકલાલ દરવાજા પાસે અટકી ગયા. વિચાર્યું કે વાત પૂરી થાય પછી અંદર જાવ, પણ અંદરથી આવતા શબ્દો સાંભળીને તેમના પગ ત્યાં જડાઈ ગયા. નતાશા જોરથી બોલી રહી હતી, આકાશ, આ હવે સહન નથી થતું. તારા મા બાપ એક મોટો બોજ બની ગયા છે. રોજ દવા, રોજ કટકટ અને ઘરની પ્રાઇવેસી પણ નથી રહેતી. એમને પાછા ઇન્ડિયા મોકલી દે, કોઈ વૃદ્ધાશ્રમ મૂકી દે. રમણીકલાલના કાન સરવા થઈ ગયા. હૃદયના ધબકારા વધી ગયા. શું દીકરો આ પાડશે? આકાશનો અવાજ સંભળાયો. તે શાંતિથી સમજાવી રહ્યો હતો, નતાશા, તું ઇમોશનલ નહોતા, પ્રેક્ટિકલ વિચાર. તને ખબર છે આપણે એમને અહીં કેમ રાખ્યા છે? કેમ? સેવા કરવા. નતાશાએ ટોણો માર્યો. અરે ના રે. આકાશ હસ્યો. એક એવું હાસ્ય જે ક્રૂર હતું. જો ગયા વર્ષે આપણો ટેક્સ રિટર્ન યાદ છે? આપણે એમને ડિપેન્ડ તરીકે બતાવ્યા એટલે આપણને ટેક્સના પૂરા $6,000 ફાયદો થયો છે. આ ઉપરાંત ગવર્મેન્ટ તરફથી કેટગીવર બેનિફિટ પણ મળે છે. આ સાંભળીને રમણીકલાલના શ્વાસ લેવાનું જ ભૂલી ગયા. આકાશે આગળ કહ્યું, જો એમને ઇન્ડિયા પાછા મોકલી દઈશું તો એ ટેક્સ બેનિફિટ જતો રહેશે અને ઇન્ડિયામાં વૃદ્ધાશ્રમનો ખર્ચો આપણે મોકલવો પડશે. એના કરતાં અહીં બેઝમેન્ટમાં પડ્યા છે ને બચેલું ખાવાનું ખાય છે અને ખૂણામાં પડ્યા રહે છે. આપણને શું નડે? આ તો મફતનું રોકાણ છે. દવાના $50-100 જાય તો સામે 6,000 બચે છે. નતાશા થોડી શાંત થાય. હા, એ વાત સાચી, પણ તો પછી એમને કહી દે ને કે વધારે માથાકૂટ ન કરે. અને હા, આવતા વર્ષે કબીરને બેબી સીટર પાસે મૂકવાને બદલે આ ડોસા ડોસી પાસે મુકાવીશું તો બેબી સીટરના પૈસા પણ બચશે. એ જ તો પ્લાન છે. આકાશે કહ્યું, બસ એમને મરવા ન દેવાય, જીવતા રાખવાના છે. ખાલી કાગળ પર બતાવવા. દરવાજાની બહાર ઉભેલા રમણીકલાલના હાથમાંથી $12ની નોટો નીચે સરી પડી. તેમના આત્માના ટુકડે ટુકડા રહી ગયા. આજ સુધી તેમને એમ હતું કે દીકરો કદાચ પત્નીના દબાણમાં આવીને બદલાઈ ગયો છે. કદાચ તેને થોડો પ્રેમ તો હશે જ, પણ આજે સત્યનો જે સાક્ષાત્કાર થયો તે ઝેર કરતા પણ કડવો હતો. તેઓ અહીં મા બાપ નહોતા. તેઓ અહીં કોઈ કુટુંબીજન નહોતા. તેઓ તો માત્ર એક ટેક્સ સેવિંગ સ્કીમ હતા. એક કેલ્ક્યુલેટર પર ગણાયેલો નફો હતા. તેમના અસ્તિત્વની કિંમત માત્ર $6,000 હતી. જે દીકરા માટે તેમણે પરસેવો પાડીને ઘર બનાવ્યું હતું, એ દીકરા માટે તેઓ માત્ર એક આંકડો બનીને રહી ગયા હતા. આકાશ તેમને પ્રેમથી નહીં પણ નફા નુકસાનના ત્રાજવે તોલીને જીવતા રાખી રહ્યો હતો. રમણીકલાલને ચક્કર આવવા લાગ્યા. તેઓ દિવાલનો સહારો લઈને માંડ ઉભા રહ્યા. આંખોમાંથી આંસુ સુકાઈ ગયા હતા, કારણ કે હવે દુઃખની સીમા પૂરી થઈ ગઈ હતી અને આઘાતની શરૂઆત થઈ હતી. તેઓ ચૂપચાપ પૈસા નીચે જમીન પર મૂકીને જાણે કોઈ ચોર હોય તેમ ધબે પગલે પાછા બેઝમેન્ટમાં ઉતરી ગયા. રમાબેન જાગી ગયા હતા. આવી ગયા. શું કહ્યું આકાશે? રમણીકલાલ રમાબેનની પાસે બેસી ગયા. તેમનો ચહેરો જોઈને રમાબેન ગભરાઈ ગયા. શું થયું? કેમ કંઈ બોલતા નથી? આકાશે અપમાન કર્યું. રમણીકલાલને રમાબેનનો હાથ પકડ્યો અને રડી પડ્યા. એક બાળકની જેમ
રડી પડ્યા. રમા, આપણે અભાગ્યા છીએ. આપણો દીકરો નથી જણ્યો. આપણે એક વેપારીને જન્મ આપ્યો છે. એ આપણને એટલે સાચવે છે કે કારણ કે આપણા લીધે એનો ટેક્સ બચે છે. આપણે એના માટે બોજ નથી, આપણે તો એની બચત છીએ. રમાબેન આ સાંભળીને સ્તનબંધ થઈ ગયા. એટલે એને આપણી કોઈ માયા નથી. ના રમા, ના. જો કાલે સરકાર આ ટેક્સનો નિયમ બંધ કરી દે તો એ આપણને રસ્તા પર ફેંકી દેશે. આપણે અહીં કેદી છીએ રમા, સોનાની સાંકળે બાંધેલા કેદી. તે રાત્રે બિઝનેસમેનમાં ઠંડી હતી, પણ રમણીકલાલ અને રમાબેનના હૃદયમાં જે ઠંડક પસરી ગઈ હતી તે મૃત્યુ કરતા પણ ભયાનક હતી. તેમના જીવનની છેલ્લી આશા, દીકરાનો પ્રેમ આજે મરી પરવારી હતી. હવે માત્ર સ્વાસ્થ્ય ચાલતા હતા, બાકી અંદર તો બધું ખલાસ થઈ ગયું હતું. તે રાત રમણીકલાલ અને રમાબેન માટે કાળી રાત બની ગઈ. ડિપેન્ડન્ટ શબ્દ તેના કાનમાં પડઘાતો હતો. આખી રાત વિચાર્યા પછી સવારે રમણીકલાલ ચહેરા પર એક મક્કમ નિર્ણય દેખાતો હતો. તેમણે નક્કી કરી લીધું હતું કે હવે ગમે તે થાય, આ સ્વાભિમાનના ભોગે મળતી હાઈ ક્લાસ લાઈફ સ્ટાઇલ છોડી દેવી છે. સવારના 9 વાગ્યા હતા. આકાશ અને નતાશા હોલમાં બેસીને કોફી પીતા હતા. રજાનો દિવસ હતો એટલે તેઓ નિરાંત હતા. રમણીકલાલ અને રમાબેન ધીમેથી દાદર ચડ્યા. તેમના હાથમાં એક નાની બેગ હતી, જેમાં તેમના થોડા કપડાં અને ભારતથી લાવેલી ગીતા અને રામાયણ હતા. આકાશે તેમને જોઈને ભ્રમણ ચડાવી. હવે ક્યાં ઉપડ્યા? સવારમાં. રમણીકલાલનો અવાજ શાંત પણ મક્કમ હતો. આકાશ બેટા, હવે અમારે અહીં નથી રહેવું, અમારે પાછા બહાર જવું છે. આ વાક્ય સાંભળતા જ આકાશ અને નતાશાના હાથમાંથી કપ છૂટા રહી ગયા. નતાશા ગુસ્સામાં ઊભી થઈ ગઈ. શું પાછા જવું છે? કેમ, અહીં શું વાંધો છે? વાંધો ખાવાનો છે, રહેવાનો નથી. વહુ બેટા, રમાબેને ભેની આંખે કહ્યું. વાંધો એ છે કે અમે અહીં શ્વાસ નથી લઈ શકતા. અમને અમારો વડોદરા યાદ આવે છે. ત્યાં વૃદ્ધાશ્રમમાં રહીશું તોય ચાલશે, પણ અહીં હવે વૃદ્ધાશ્રમ. આકાશે વાત કાઢી નાખી. તે ગુસ્સામાં લાલ થઈ ગયો. તમે લોકો પાગલ થઈ ગયા છો. લોકો અહીં આવવા માટે તલપાપડ થાય છે અને તમે પાછા જવાની વાત કરો છો. અને શું દુનિયાને બતાવવું છે કે મેં તમને કાઢી મૂક્યા? બેટા, દુનિયા શું વિચારશે એની ચિંતા તું છોડી દે. રમણીકલાલે કહ્યું. અમને અમારા પાસપોર્ટ આપી દે, અમે અમારી ટિકિટની વ્યવસ્થા કરી લઈશું. મારા પેન્શનના થોડા પૈસા બચ્યા છે, બેંકમાં, એનાથી અમે ચલાવી જઈશું. આકાશે નતાશા સામે જોયું. બંનેની આંખો એક સમુદ્રથી સતાઈ. જો આ ડોસી જતા રહે તો આવતા વર્ષનો $6,000નો ટેક્સ બેનિફિટ જતો રહે. ઉપરથી અત્યારે જે કેર ગીવ એલાઉન્સ મળે છે તે પણ બંધ થઈ જાય છે અને કબીરને સાચવવાનો ખર્ચો પાછો માથે પડે. આ તો ખોટનો સોદો હતો. પાસપોર્ટ આકાશે ક્રૂડ સ્મિથ સાથે પૂછ્યું. તમારા પાસપોર્ટ તો મારા લોકરમાં છે અને લોકરની ચાવી મારી પાસે છે, તો આપી દે ને બેટા. રમણીકલાલ ગડગડિયા થઈ ગયા. નહીં મળે, આકાશે ચોખ્ખું કહી દીધું. તમે લોકો અહીંથી ક્યાંય નહીં જવાના. કેમ, અમે તારા ગુલામ છીએ? રમણીકલાલનો અવાજ હવે મોટો થયો. અમારે જવું છે, અમને રોકવાનો તને કોઈ હક નથી. આકાશે ટેબલ પર હાથ પછાડ્યો. હક છે, કારણ કે મેં તમને સ્પોન્સર કર્યા છે. તમે મારા લીગલ ડિપેન્ડન્ટ છો. જ્યાં સુધી હું નહીં છું ત્યાં સુધી તમે આ ઘરની બહાર પગ પણ નહીં મૂકી શકો. નતાશાએ ઉમેર્યું. અને સાંભળો, જો તમે વધારે હોશિયારી કરી કે કોઈને ફોન કરવાની કોશિશ કરી તો યાદ રાખજો, હું પોલીસમાં ફરિયાદ કરીશ કે તમે બંને માનસિક રીતે અસ્થિર છો અને મને મારવાની કોશિશ કરો છો. અહીંના કાયદા વૃદ્ધો માટે કડક છે, પણ જો હું સાબિત કરી દઉં કે તમે ગાંડા થઈ ગયા છો તો તમને ગાંડાની હોસ્પિટલમાં મોકલી દેશે. રમણીકલાલ અને રમાબેન થરથર કંપવા લાગ્યા. પોતાના સગા દીકરા અને વહુ તેમને ગાંડા સાબિત કરવાની ધમકી આપી રહ્યા હતા. આકાશ, તું આવું કરીશ? રમાબેન રડી પડ્યા. અમે તારા મા બાપ છીએ, તો મા બાપ બનીને રહો ને. આકાશે રાડ પાડી. ચૂપચાપ નીચે જાઓ અને પડ્યા રહો. અને હા, તે ઊભો થયો અને દિવાલ પર લટકતો ડોલલેસ ફોન લઈ લીધો. આ ફોન હવે ઉપર જ રહેશે. નીચેનું કનેક્શન તને મેં કાપી નાખ્યું છે, એટલે કોઈને ફોન કરવાની ભૂલ ન કરતા. રમણીકલાલે આકાશનો હાથ પકડવાની
કોશિશ કરી. બેટા આવું ન કર, અમે મરી જઈશું. આકાશે ઝટકો મારીને હાથ છોડાવી દીધો. રમણીકલાલ સંતુલન ગુમાવી બેઠા અને સોફા પર પડ્યા. જો તમે મરી જાઓ તો સારું, આકાશે ગણગણતા કહ્યું. પણ રમણીકલાલ સાંભળી ગયા. ઇન્સ્યોરન્સના પૈસા તો કામ લાગશે. આ શબ્દો સાંભળીને રમાબેનને છાતીમાં સખત દુખાવો પડ્યો. તેઓ ત્યાં જમીન પર બેસી ગયા. રમણીક, મને ગભરામણ થાય છે. રમણીકલાલ આ જોઈને ગભરાઈ ગયા. આકાશ, જલ્દી ડોક્ટરને બોલાવ, તારી મમ્મીને કંઈક થાય છે. નતાશાએ દૂરથી જ જોયું. ઓહો પ્લીઝ, આ નાટક બંધ કરો. હમણાં પાસપોર્ટ નથી મળ્યા એટલે આ નવી ડ્રામેબાજી શરૂ કરી. થોડું પાણી પીવડાવો અને નીચે લઈ જાઓ. કોઈ ડોક્ટર ન આવ્યો, કોઈ એમ્બ્યુલન્સ ન બોલાવાય. રમણીકલાલ લાચાર બનીને રમાબેનને ટેકો આપીને ફરી પાછા એ જ અંધારા ભોંયરામાં લઈ ગયા. દરવાજો બંધ થયો અને લોક બંધ થવાનો અવાજ આવ્યો. આ કોઈ સામાન્ય લોકો ન હતા. આ તેમની જિંદગીનું પૂર્ણ વિરામ હતું. નીચે રૂમમાં આવીને રમણીકલાલે રમાબેનને પલંગ પર સુડાવ્યા. રમાબેનનો શ્વાસ રૂંધાતો હતો. તેમના હાથ ઠંડા પડી ગયા હતા. રમણીક, હવે આપણે ક્યારેક વડોદરા નહીં જઈ શકીએ. રમાબેને તૂટક તૂટક અવાજે પૂછ્યું. રમણીકલાલ પાસે આનો કોઈ જવાબ ન હતો. તેઓ પત્નીનું માથું ખોળામાં લઈને બેસી રહ્યા. તેમની પાસે ફોન ન હતો કે તેઓ કોઈ મિત્રને કે સગાને જાણ કરી શકે. તેમની પાસે પૈસા નહોતા અને સૌથી મોટી વાત, તેમની પાસે હવે કોઈ આશા નહોતી. ઉપરના માળેથી ફરી હસવાનો અવાજ આવતા હતા. આકાશ અને નતાશા ટીવી પર કોઈ કોમેડી શો જોઈ રહ્યા હતા અને નીચે બે જીવતા માણસો ધીમે ધીમે મોત તરફ સરકી રહ્યા હતા. સાંજ પડતા સુધીમાં રમાબેનની તબિયત લથડતી ગઈ. પણ રમણીકલાલે ફરી ઉપર જવાની હિંમત ન કરી. તેમને ડર હતો કે જો તેઓ ઉપર જશે તો કદાચ આકાશ તેમને જ મારી નાખશે. તેઓ સમજી ગયા હતા કે આ હવે ઘર નથી, જેલ છે અને આ જેલમાંથી છૂટવાનો માત્ર એક જ રસ્તો છે, મૃત્યુ. તે રાત્રે હીટર ફરી ઓછું કરી દેવામાં આવ્યું હતું. રૂમમાં હાથથી જાવતી ઠંડી હતી, પણ હવે રમણીકલાલને ઠંડી નહોતી લાગતી. તેમનું શરીર શૂન્ય થઈ ગયું હતું. તેમણે રમાબેનને પોતાની તમામ ગોદડીઓ ઓઢાડી દીધી. ચિંતા ન કર રમા. રમણીકલાલે અંધારામાં દિવાલ સમય જોઈને કહ્યું. હવે વધારે સહન નથી કરવાનું. ભગવાને આપણો પાસપોર્ટ મંજૂર કરી દીધો છે. બહાર બરફનો તોફાન શરૂ થયું હતું અને અંદર એક સન્નાટો છવાઈ ગયો હતો. ઘર વાપસીનો દરવાજો હંમેશ માટે બંધ થઈ ચૂક્યો હતો. હવે માત્ર એક જ દરવાજો ખુલ્લો હતો, જે અનંતની યાત્રા તરફ જતો હતો. તે રાત કદાચ આખા શિયાળાની સૌથી કાતિલ રાત હતી. બહાર બરફનું તોફાન ફૂંકાઈ રહ્યું હતું અને પવનના સુસવાટા બારીને કાંચે ધ્રુજાવી રહ્યા હતા. પણ ઘરના ભોંયરામાં, જ્યાં રમણીકલાલ અને રમાબેન છેલ્લા શ્વાસ ગણી રહ્યા હતા, ત્યાં એક ભયાનક શાંતિ છવાયેલી હતી. એટલે બંધ હતું અથવા કદાચ સાવ ધીમું હતું. ઓરડાનું તાપમાન શૂન્યની નજીક પહોંચી ગયું હતું. રમાબેનનું શરીર હવે ધ્રુજતું બંધ થઈ ગયું હતું. તેઓ રમણીકલાલના ખોળામાં માથું મૂકીને સૂતા હતા. તેમનું શરીર બરફ જેવું ઠંડુ પડી ગયું હતું. રમાબેનનો અવાજ એટલો ધીમો હતો કે રમણીકલાલે કાન તેમના પગ પાસે લઈ જવા પડ્યા. અને હવે ટાઢ નથી વાગતી. મને હવે વડોદરા દેખાય છે, આપણું ઘર, તુલસી ક્યારે. રમણીકલાલની આંખોમાંથી ગરમ આંસુ ટપકીને રમાબેનના ઠંડા ગાલ પર વધ્યા. હા રમા, આપણે જોઈએ છીએ, બસ થોડી વાર. આકાશ મારો લાલ, એને કહેજે કે જમતી વખતે ફોન ન જુએ. રમાબેને છેલ્લો ડુસકો ભર્યો. તેમની આંખો સ્થિર થઈ ગઈ. શ્વાસ થંભી ગયો. રમણીકલાલ
આ જોઈને સ્તન બંધ થઈ ગયા. તેમણે ધ્રુજતા હાથે રમાબેનની આંખો બંધ કરી. 45 વર્ષનો સાથ આજે આ અંધારાળા ભોંયરામાં પારકા દેશમાં સગા દીકરાના ઘરમાં પૂરો થયો હતો. તેઓ જોરથી રડી શકતા ન હતા, કારણ કે તેમને ડર હતો કે ઉપર આકાશ જાગી જશે તો ફરી અપમાન કરશે. એક પતિ પોતાની પત્નીના મૃત્યુ પર મોકળા મને રડી પણ ન શક્યા. આનાથી મોટી કમનસીબી કઈ હોઈ શકે? રમણીકલાલ હવે એકલા હતા. ભયંકર એકલતા. તેમણે વિચાર્યું કે સવારે આકાશ આવશે, મ્યુનિસિપાલિટીની વાન બોલાવશે અને રમાને લઈ જશે. કદાચ કોઈ સસ્તું લાકડું પણ નહીં મળે. શું રમાની અંતિમ યાત્રા પણ ટેક્સ સેવિંગનો ભાગ બની જશે? ના, રમણીકલાલે મનોમન નક્કી કર્યું, હવે નહીં. તેમણે બાજુના ટેબલ પર પડેલી ડાયરીનું એક પાનું ફાડ્યું, ખિસ્સામાંથી બોલપેન કાઢી. હાથ ધ્રુજતા હતા પણ શબ્દો મક્કમ હતા. તેમણે એક ટૂંકી ચિઠ્ઠી લખી. પછી તેમણે પોતાની બ્લડ પ્રેશર અને ઊંઘની ગોળીઓની સેતી હાથમાં લીધી. તેમાં હજુ 15-20 ગોળીઓ બચી હતી. પાણી તો હતું નહીં. તેમણે એક પછી એક બધી ગોળીઓ ગળી લીધી. રમાબેનનો ઠંડો હાથ પોતાના હાથમાં લીધો અને તેમની બાજુમાં આડા પડ્યા. રમા, હું આવું છું, તને એકલી નહીં જવા દઉં. રમણીકલાલ બબડ્યા. ધીમે ધીમે તેમની આંખો ઘેરાવા લાગી. ઠંડી હવે તેમને પણ વાગતી બંધ થઈ ગઈ હતી. એક મીઠી ઊંઘ તેમને ઘેરી વળી. સવાર પડી. તોફાન સમી ગયું હતું. ઉપરના માળે આકાશ જાગ્યો. ઘડિયાળમાં 8 વાગ્યા હતા. તેને નવાઈ લાગી કે આજે ચા કેમ નથી મળી. રસોડામાંથી કોઈ અવાજ કેમ નથી આવતો. મમ્મી પપ્પા તે સીડીના ઉપરના પગથિયે બૂમ પાડી. કોઈ જવાબ નહીં. ગુસ્સે થઈને તે નીચે ઉતર્યો. તમને લોકોને કેટલી વાર કહેવાનું કે મારે ઓફિસે જવાનું હોય? નાસ્તો ક્યાં છે? તેણે બેઝમેન્ટનો દરવાજો ધક્કો મારીને ખોલ્યો. અંદર બરફ જેવી ઠંડક હતી. તેણે જોયું કે મમ્મી પપ્પા બંને એકબીજાને વળગીને પલંગ પર સૂતા છે. ઓહ, તો આજે હડતાલ છે. આકાશે ટોણો માર્યો. તે પલંગ પાસે ગયો અને પપ્પાનો હાથ પકડીને ઢૂંઢોળ્યો. ઉઠો, હવે નાટક બંધ કરો. પણ જેવો તેણે હાથ પકડ્યો તે કરંટ લાગ્યો હોય તેમ પાછળ ખસી ગયો. હાથ પથ્થર જેવો કડક અને ઠંડોગાર હતો. તેણે રમાબેન સામે જોયું. તેમનો ચહેરો નિસ્તેજ અને સફેદ હતો. આકાશના પગ નીચેથી જમીન સરકી ગઈ. પપ્પા, મમ્મી. તેનો અવાજ ફાટી ગયો. તેને નાડી તપાસી. બધું શાંત હતું. બંનેના પ્રાણ પંખેડું ક્યારનાય ઉડી ગયા હતા. થોડી વારમાં પોલીસ અને પેરામેડિક્સની સાયરનોથી આખી સોસાયટી ગાંજી ઉઠી. નતાશા ગભરાઈને ખૂણામાં ઊભી હતી. પાડોશીઓ ભેગા થઈ ગયા હતા. પોલીસ ઓફિસરે બોડીનું ઇન્ફેક્શન કર્યું. મૃત્યુનું કારણ અતિશય ઠંડી અને દવાનું ઓવરડોઝ. પોલીસ ઓફિસરની નજર રમણીકલાલની મુઠ્ઠીમાં દબાયેલા કાગળ પર પડી. તેણે ધીમેથી મુઠ્ઠી ખોલી અને ચિઠ્ઠી બહાર કાઢી. આકાશ ત્યાં જ ઊભો હતો, પરસેવે રેબઝેબ. ઓફિસરે ચિઠ્ઠી વાંચી અને પછી ધૂણાભરી નજરે આકાશ સામે જોયું. શું આ તારા પિતાના અક્ષર છે? ઓફિસરે પૂછ્યું. આકાશે ધ્રુજતા હાથે ચિઠ્ઠી ખોલી. તેમાં ગુજરાતીમાં લખ્યું હતું, બેટા આકાશ, અમને માફ કરજે. અમે તારા હાઈ ક્લાસ જીવનમાં બહુ મોટી અડચણ બની ગયા હતા. તારે અમારા કારણે શરમાવું પડતું હતું. પાર્ટીઓમાં અમને છુપાવવા પડતા હતા. તારી ગણતરી સાચી હતી. અમે તારા માટે બોજ જ હતા. આજે રાત્રે તારી મમ્મી ઠંડીથી પીડાતી હતી, પણ અમે હીટર ચાલુ ન કર્યું જેથી તારું લાઇટ બિલ ન વધે. એ તારું નામ લેતી ગઈ છે. હવે હું પણ એની પાસે જઉં છું. ચિંતા ન કરતો, અમે જઈએ છીએ. એટલે હવે તારું ઘર ચોખ્ખું રહેશે. વાસી ખોરાક ફેંકવો નહીં પડે અને દવાના પૈસા પણ બચશે. હા, હવે તમને પહેલો ડિપેન્ડન્ટ ટેક્સ બેનિફિટ નહીં મળે.
એનું અમને દુઃખ છે, પણ સામે તારો આજીવન બોજ હળવો થઈ ગયો છે. ખુશ રહેજે, કબીરને સાચવજે. લેખિતિન તારા કામ નસીબ મા બાપ. આકાશના હાથમાંથી ચીઠી સરી પડી. તે જમીન પર જ ભસગાઈ પડ્યો. તેની આંખો સામે એ દ્રશ્ય આવી ગયું જ્યારે પપ્પાએ તેને ખંભે બેસાડીને સ્કૂલે મૂકવા જતા હતા. જ્યારે મમ્મીએ પોતાની બંગડી વહેંચીને તેની ફી ભરી હતી. પોલીસ ઓફિસરે આકાશના હાથમાં હાથકડી પહેરાવી. મિસ્ટર આકાશ, બેદરકારથી મૃત્યુ નિપજાવવામાં અને વૃદ્ધો પર અત્યાચાર કરવા બદલ તમારી ધરપકડ કરવામાં આવી છે. નતાશા રડતી રડતી વકીલને ફોન કરી રહી હતી, પણ આકાશની નજર પહેલા બે નિર્જીવ દેહો પર હતી. તે હવે મુક્ત હતો, બોજ મુક્ત, પણ આ મુક્તિ તેને આખી જિંદગી જેલના સળિયા પાછળ અને પસ્તાવાની આગમાં બાળતી રહેવાની હતી. મોહરામાં હવે કાયમ માટે શાંતિ હતી, પણ આકાશના મનમાં હવે ક્યારેય શાંતિ થવાની નથી. મિત્રો, રમણીકલાલ અને રમાબેનની આ દર્દનાક વાર્તાએ કદાચ તમારા હૃદયને પણ હચમચાવી નાખ્યું હશે. આંખમાં આંસુ સાથે કહેવું પડે છે કે આ માત્ર એક કહાની નથી, પણ ક્યાંક ને ક્યાંક આપણા સમાજનું એક કડવું સત્ય છે. જે મા બાપ સંતાનો માટે પોતાની જાત ખસી નાખે, અંતે તેમના નસીબમાં આવો બોજ બનવાનો વારો કેમ આવે છે? આ કહાની વિશે તમારો શું અભિપ્રાય છે? શું આકાશ સાથે જે થયું તે યોગ્ય હતું? તમારો વિચારો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. સાથે જ અમને એ પણ જાણવું ગમશે કે આપ કયા ગામથી શહેરથી અમારી આ વાર્તા નિહાળી રહ્યા છો, તો તે પણ કોમેન્ટમાં અચૂક લખજો. જો આ વાર્તા પસંદ આવી હોય અને તમારા દિલને સ્પર્શી ગઈ હોય તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સુધી અને સગા સ્નેહો સાથે શેર જરૂરથી કરી દેજો, જેથી સમાજ સુધી આ લાલબત્તી સમાન કિસ્સા પહોંચી શકે. અને જે મિત્રોને હજુ પણ અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો મિત્રો સૌથી પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોનને ઓલ પર સેટ કરી દેજો, જેથી અમારી દરેક નવી વાર્તા માહિતી આપને સમયસર મળતી રહે. ફરી મળીશું નવી એક હૃદય સ્પર્શી જાય અને જીવનમાં સત્યને ઉજાગર કરતી વાર્તા સાથે. ત્યાં સુધી તમારા પરિવાર સાથે ખુશખુશાલ રહો. જય માતાજી, જય હિન્દ, જય ભારત.